સુરતી ઊંધિયું બનાવવાની રીત। ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે। અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે। મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમ કે એ સ્પાઇસી અને સ્વીટ હોય છે। સુરતી ઊંધિયું બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરિયા અને રતાળુનો ઉપયોગ કરવામાં આવે છે। લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલું લસણ ઉમેરીને બનાવવામાં આવે છે। તાજી મેથીમાંથી બનાવવામાં આવતા મુઠિયા આ ડીશને ખૂબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે। આ સ્વાદિષ્ટ ડીશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે। સુરતી ઊંધિયું પૂરી સાથે સર્વ કરવામાં આવે છે। 2 કલાક 6 સર્વિંગ્સ। 500 ગ્રામ સુરતી પાપડી, 250 ગ્રામ રતાળુ, 200 ગ્રામ બટાકા, 200 ગ્રામ શક્કરિયા, 250 ગ્રામ નાના રીંગણ, 2 કેળા, 1 કપ તેલ, 5 કપ પાણી, લીલો મસાલો, 1 કપ છીણેલું નાળિયેર, 1 કપ બારીક સમારેલા લીલા ધાણા, અડધું કપ બારીક સમારેલું લીલું લસણ, 5 કપ તલ, 5 કપ ખાંડ, 1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ, 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન હળદર, 2 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 2 ટીસ્પૂન અજમા, 5 ટીસ્પૂન બેકિંગ સોડા, મીઠું સ્વાદાનુસાર। મેથી મુઠિયા, 1 કપ બારીક સમારેલી મેથી, પોણું કપ ઘઉંનો લોટ, અડધું કપ ચણાનો લોટ, 2 ટેબલસ્પૂન રવો, અડધું ટીસ્પૂન આદુની પેસ્ટ, અડધું ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, અડધું ટીસ્પૂન લાલ મરચું, 5 ટીસ્પૂન હળદર, 5 ટીસ્પૂન હિંગ, અડધું ટીસ્પૂન ખાંડ, અડધું ટીસ્પૂન ગરમ મસાલા, 1.5 ટેબલસ્પૂન તેલ, મીઠું સ્વાદાનુસાર। તળવા માટે તેલ। સૌપ્રથમ નાળિયેર, લીલા ધાણા, લીલું લસણ અને આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરવા। હવે એક મોટા વાસણમાં તલ, ખાંડ, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, બેકિંગ સોડા અને મીઠું ઉમેરી સૂકા મસાલા બરાબર મિક્સ કરી લેવા। હવે સૂકા મસાલામાં નાળિયેર, ધાણા, લીલું લસણ, આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી બધું બરાબર હલાવી લેવું। હવે પાપડીમાં 5 ચમચી બેકિંગ સોડા, 1 ટેબલ ચમચી તેલ, અજમા અને અડધો કપ તૈયાર કરેલો લીલો મસાલો ઉમેરી હલાવી લેવું। રીંગણને ધોઈને કોરા કરી વચ્ચેથી ક્રોસમાં એવી રીતે કાપવા માટે નીચેનો ભાગ અકબંધ રહે। હવે તેમાં તૈયાર કરેલો મસાલો ભરવો। કેળાને 8 ટુકડામાં કાપીને એમાં પણ તૈયાર કરેલો મસાલો ભરવો। રતાળુ, બટાકા અને શક્કરિયાને છોલીને ધોઈને મોટા ટુકડામાં કાપી લેવા। રતાળુ કાપતા પહેલા હાથ પર તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે કેમ કે રતાળુ કાપવાથી ખંજવાળ આવી શકે। એક મોટા પોટમાં તેલ ગરમ થાય એટલે તેમાં પાપડીનું લેયર કરવું અને સાથે પાણી ઉમેરી હલાવી લેવું। હવે તેના પર ભરેલા રીંગણ એકસરખા પાથરવા। રીંગણની ઉપર રતાળુ, બટાકા અને શક્કરિયામાં વધેલો લીલો મસાલો ઉમેરીને એ બધું પાથરવું। સૌથી ઉપર કેળા ગોઠવવા। હવે ઢાંકીને મીડિયમથી ધીમા તાપ પર 10 મિનિટ સુધી ગરમ થવા દેવું। ત્યારબાદ કેળાને કાઢી બાજુ પર રહેવા દેવા જે છેલ્લે ઉમેરવામાં આવશે। હવે પોટને ઢાંકીને મીડિયમથી ધીમા તાપે ઊંધિયાને ચડવા દેવું અને તળિયે ચોંટે નહીં એનું ધ્યાન રાખવું। 1-2 વાર વેલણથી હલાવી શકાય। મેથીના મુઠિયા બનાવવા માટે બધી વસ્તુને એક વાસણમાં લઈને એમાં થોડું થોડું પાણી ઉમેરતા જવું અને મુઠિયાનો લોટ બાંધવો। હવે હાથને તેલવાળા કરીને એમાંથી 20 મુઠિયા બનાવવા। મુઠિયા ગોળ અથવા લંબગોળ કોઈપણ પ્રકારના આકારના રાખી શકાય। એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં થોડા મુઠિયા ઉમેરી મીડિયમ તાપે બ્રાઉન કલરના તળી લેવા। આ રીતે બધા મુઠિયા તળી લેવા। એક વાસણમાં પાણી ગરમ કરી એમાં ઠંડા પડેલા મુઠિયા ઉમેરી 2 થી 3 મિનિટ સુધી ગરમ થવા દેવા। ત્યારબાદ ગેસ બંધ કરી દેવો અને મુઠિયા પાણીમાંથી બહાર કાઢી લેવા। આવું કરવાથી મુઠિયા પોચા રહે છે અને ઊંધિયાનું તેલ પણ પીતા નથી। જ્યારે ઊંધિયું લગભગ ચડી ગયું હોય ત્યારે તેમાં તૈયાર કરેલા મુઠિયા ઉમેરી ધીરેથી વેલણની મદદથી હલાવી લેવું।
હવે તેમાં કેળા પણ ઉમેરવા અને ઢાંકીને 5 મિનિટ સુધી પકાવવું. ગેસ બંધ કરતા પહેલા તપાસી લેવું કે બધું શાકભાજી બરાબર ચડી ગયું છે કે નહીં. જરૂર પ્રમાણે થોડું વધારે પાણી ઉમેરી શકાય. ઊંધિયાને નાળિયેર, લીલું લસણ અને લીલા ધાણાથી ગાર્નિશ કરીને ગરમાગરમ પૂરી સાથે પીરસવું. સુરતી ઊંધિયું તૈયાર છે.